હલો ઇકો ભૂલ્યા અક્ષર મને બતાવજે હો મારી ગુણ ગાઉં દિન રાત આજ સુર દીજીએ માતા સરસ્વતી અનગુણ પતિ દીજીએ જ્ઞાન બજરંગી મહાબલ દીજીએ હો મોહે સતગુરુ દીજીએ સા આજે આપણા વચ્ચે આસુ દાદા રહ્યા નથી એ નિમિત્તે આપણે સંતવાણી અને શ્રદ્ધાંજલિના ભજનો રાખેલ છે. એમના આત્માને ભગવાન ખૂબ ખૂબ શાંતિ આપે એવી અમારી બધાની પ્રાર્થના છે સાહેબ. એટલે આપણે તો 5-25 ના ઝઘડામાં 5-25 ના ઝઘડામાં ક્યા બાત હીરો ખોવાડો મારો કચરામાં હીરો ખોવાયો મારો કચરામાં 5-25 ના ઝઘડા મારો કચરામાં હીરો ખોવાયો મારો કચરામાં
સાહેબ તમારા પાસે કરોડો રૂપિયા હોય અને દાતારી તત્વ ન હોય તો તમે શું કરો? કરોડો રૂપિયા તમારી પાસે હોય, દાતારી તત્વ ન હોય તો તમે શું કરો સાહેબ? છાણાના મોઢવા અને રૂપિયાના ઢગલામાં કાંઈ ફેર ખરો? છાણાના ઢગલામાં અને રૂપિયાના ઢગલામાં કાંઈ ફેર ખરો? અરે છાણા તો બાળવાના તો કામ આવે, એ તો એ ન આવે. સૂરજમાં જોયો ભાઈ, ચંદ્રમાં જોયો, સૂરજમાં જોયો, ચંદ્રમાં જોયો, જોઈ વળ્યો સામ, જોઈ વળ્યો નવલખ તારામાં, હીરો ખોવાણો મારો કચરામાં. જોઈ વળ્યો નવલખ તારામાં, હીરો ખોવાણો મારો કચરામાં. પાંચ પચીસના ઝઘડામાં, હીરો ખોવાયો મારો કચરામાં, હીરો ખોવાણો કચરામાં. ક્યા બાત હે. कहत कबीरा सुनो भाई साधु, कहत कबीरा सुनो भाई साधु, हीरो रे गयो मारा दुनियाમાં, हीरो ખોવાણો મારો કચરામાં. હીરો રે ગયો મારા દુનિયામાં, હીરો ખોવાણો મારો કચરામાં. પાંચ પચીસના ઝઘડામાં, હીરો ખોવાયો મારો કચરામાં, હીરો ખોવાણો
પણ કઈ દિશા એ જો તમારી અરે રે હવે ત્યાંથી આવે આંસુ બાબા પણ કઈ દિશા જો તમારી અરે રે હવે ત્યાંથી આવે આંસુ બાબા એ જો તમારી અરે રે હવે ત્યાંથી આવે આંસુ બાબા પણ કઈ દિશા જો તમારી અરે રે હવે ત્યાંથી આવે આંસુ બાબા
ભજન રજૂ કરું છું એક ભજન શ્રદ્ધાંજલિ કેમ કે ટાઈમ જતો રહ્યો છે મારે ગાવાનું ન હોય પણ એક ફરમાઈશ હતી એટલે કીધું મેં નગર બંધ ના વાહ યાર બેંચાવાળાને દાદ આપું સાહેબ આપણા હરિભાઈ જેવા જ વગાડે હરિભાઈ ગઢવી તો મરનાર તો મળી ગયા સદગુણ એના સાંભળે લાખોની લૂંટાવી દો તમે સાયબી હો મારા આંસુ બાપા પાસા નહીં ફરે લાખોની લૂંટાવી દો તમે સાયબી બાપા પાસા નહીં ફરે હે કાયા રાણી કરે છે વિલાપ રે જીવડો હાલ્યો રે આતમ દેશમાં મરે ભવહારી અરે રે જેની બેની મરે દસ
મેં તો કીધું તો ખરી આપણો આપણે ફેર પડી ગયો. બેન જો જોરદાર વગાડે તો સાહેબ એને તાળીઓના ગડગડાટથી વધાવો બેનજાવાળામાં. અરે રે એની શીતળ કોજો છો પણ જો ને બધા જો મારા આસુ બાપા જેવાયા બોલણા અરે રે ઘર નમ્યો તો ભલે નમ્યો અરે રે તમે ક્યાં નમ્યા ઘર નામો પણ જેના ઘરમાંથી આસુ બાપા હાલ્યા અરે રે જન્મ જન્મના સો
ये प्राण पंखीड़ा मारे मैया रजाजे मारा माड़ी जाया वीर ने एटलू के जय एटलू के जय घरमा माड़ी जाया घरमा हे तारी मेरी रोए घरमा हे माड़ी जाया घरमा हे तारी मेरी रोए ओ प्राण पंखीड़ा मारे मैयरिए जाजे मारा माड़ी जाया वीर ने टलो के जय ने टलो के घरमा हे माड़ी जाया घरमा हे तारी मेरी रोए घरमा हे माड़ी जाया घरमा हे तारी मेरी रोए मारा जन्मो नाव माड़ी जाया रे तारी मेरी नायव सरियाया रे मारा जन्मो नाव माड़ी जाया रे तारी मेरी नायव सरियाया रे एने घरमा गमे घરના ગમે એને વનના ગમે મારા માટે તું જઈને એટલો કે જઈને એટલો કે ઘરમાં હે માડી જાયા ઘરમાં હે તારી મેલી રોએ ઘરમાં હે માડી જાયા ઘરમાં હે તારી મેલી રોએ ઘણી બહેનો ને ભાઈ ના મળ્યા રે એના અંદરથી વિહામણિયા
બેન ગમે ત્યાં પરણાવેલી હોય અને ઠેહ લાગે ને એટલે એમ કહે કે ખમા મારા વીરને સાહેબ ગમે ત્યાં પરણાવેલી હોય આ ભલે અનાજ પરાયું ખાતી હોય પણ ભાઈને આશીર્વાદ કેવો આપતી હોય સાહેબ ગમે એવો દુઃખી ભાઈ હોય અને કેવા આશીર્વાદ આપતી હોય મારા દુખિયારા માડી જાયા રે દેવોની રે માથે છાયા રે મારા દુખિયારા માડી જાયા રે તને દેવોની રે માથે છાયા રે આવ્યા વર્ષો નવા રક્ષાબંધન તહેવાર મારું અંતર બળે માયલું રુદિયું રૂવે એવું રુદિયું રૂવે ઘરમાં હે માડી જાયા ઘરમાં હે તારી બેની રોએ પ્રાણ પંખીડા મારે મૈયરીએ જાજે મારા માડી જાયા વીર લોકે જઈને લોકે ઘરમાં હે માડી જાયા ઘરમાં હે તારી બેની રોએ ઘરમાં હે માડી જાયા ઘરમાં હે તારી બેની રોએ અજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે એને આવકારો મીઠો આપજે રે એને આવકારો મીઠો આપજે રે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે માનવીની પાસે માનવી ન આવે રે એવી તારા દિવસ જોઈ હાલો ભલે પૂરું કરી આવીએ હાલો હવે પૂરું કરીએ આ
મન મોર બની થનગાટ કરે, મન મોર બનીને કોનો થનગાટ કરે ખબર છે તમને? જેની પાસે વાડીયું હોય, ગાડીયું હોય મોટી મોટી, એનું મન મોર બની થનગાટ કરે. આપણા મન મોર બની થનગાટ ન કરે. શું કામ? આપણા પાસે માંગણા વાળા ઘણા હોય એટલે આપણું મન મોર બની થનગાટ ન કરે છે. પણ એક વાત મારી દો કોણ, તો એક વાત કરી દઉં સાહેબ, તમે કોઈ પરમારથના કામે જાઓ ને, પરમારથના કામે, તો તમારી શક્તિ પૂરી થાય ને તો ઈશ્વરની શક્તિ આવી ઊભી રહે. એક એનો દાખલો સાહેબ સાંભળજો, આ પ્રસંગ જરૂર સાંભળજો, સત્ય ઘટનાનો પ્રસંગ છે. તમે કોઈ પરમારથના કામે જાઓ અને તમારી શક્તિ પૂરી થાય તો ઈશ્વરની ભગવતીની શક્તિ આવી ઊભી રહે. એક વણકર પ્રભાસ પાટણથી થોડોક એકો માટો કરજો. પ્રભાસ પાટણથી એમ કહેવાય છે કે એ વણકર નીકળે છે અને ઘેર માધુપુર જાય છે. સાંભળજો આ વાત. ઘેર માધુપુર જાય, ફાટેલા લુગડા, ઉગાડા પગ. આ યાર એકો બંધ કરી દો, એકો ઓછો કરી દો થોડો. હલો હલો
હલો હા હલો હા દાના સરવણભાઈ જે પણ પરમાનંદ માટે કોઈને જાવ તો તમારી શક્તિ પૂરી થાય તો ઈશ્વરની શક્તિ આવીને કરે ઉગાડા પગ અને વણકર એમ કહેવાય છે કે ઘેર માધવપુર જાય છે પેલા કુવાના અવાડા ઘણા એટલે ઘેર માધવપુર જાય એટલે વચ્ચે ગીર ખોરાસા ગામ આવે છે સાહેબ ગીર ખોરાસા ગામ આવે છે ને એમાં પેલા કુવાના ગરેડા એવા બાયુ કુવામાંથી પાણી સીંચતી એટલે એને તરસ લાગી ટૂંકમાં વાત કરું વાત તો ઘણી છે પણ ટૂંકમાં વાત કરું કેમ કે આમને મોડું થાય છે એટલે કરે બેજાવાળાને ધોળકા જવું છે એટલે એને તરસ લાગી એટલે કે બેન મને પાણી પાછું એટલે હા ભાઈ પાણી પાછું આપણે બાઈ આમ એ ભાઈ ખોબો ધર્યો અને બાઈ આમ પાણી વેડતા પહેલા પૂછ્યું કે ક્યાંથી આવો છો કે પ્રભાસ પાટણથી આવું છું કે હા ભાઈ પાણી વેડતા પહેલા એટલું બોલી કે અમને તો એમ કીધું ને એટલે એ ભાઈએ કીધું કે બેન ખુલાસો કર અમને તો એમ એટલે એનો ખુલાસો કર ના બેન અરે ભાઈ અમારી બાઈઓની બહેનોની વાતોમાં કે તમને ખબર ન પડે તમે પાણી પી લ્યો ના બેન તમે ખુલાસો કરો એનો જેમ દ્રૌપદીએ દાંત કાઢ્યા હતા ને ભીષ્મએ કીધું હતું કે બેટા તારી દાંતમાં કઈ મરમ પડ્યું છે બેટા ના બેન તું ખુલાસો કરતો કે ભાઈ ખોટું ન લગાડતા કે તમારા ઘેર ખોરાસાના રૂપાલી બા છે ને અહીંયા હારે છે ને એટલે અમને તો એમ કે તમે મામેરું લઈને આવ્યા હશો એટલે ઈ ખોબો લઈ લીધો તરસ छिपाई ગઈ હવે કે બેન મારે પાણી નથી પીવું માણા હાલવા માંડ્યો કે ઓહો આવડું મોટું રાતનું મામેરું હું કેમ ભરી શકું સાહેબ હાહાકારા લેવા માંડ્યો ઘડીક બેઠો થાય ઘડીક ઝાડના છાયે ઊભો થાય શું કરું ક્યાં જાઉં અરે ગામનું કૂતરું તો ક્યાં હું તો ગામનો માણસ છું પણ એક ગટાકાશમાંથી અવાજ થાય છે સાહેબ કે મુંજાઈશમાં હું બેઠો છું અને સાહેબ નસે નસમાં શરણાયું મંડી વાગવા દરબારગઢની સામે હાલવા માંડ્યો એ માણસ અને જઈને કીધું કે દરબારગઢ ક્યાં છે કે સામે રહ્યું અને દરબારગઢમાં એમ જઈને કહે છે કે બાપુ હું રૂપાલીબાનું મામેરું લઈને આવ્યો છું ત્યારે તો દરબારમાં હાસ્યોનું મોજું ફરી વળ્યું કે રૂપાલીબાની મામેરામાં એલિયું હાલી આવતી હશે કે ના રૂપાલીબાને અમારી રૂપાલીબા એલિયુમાં ન હમાય તો શું આપ્યું છે કે ઈશ્વર્યું ને કિનર્યું બે ગામ સાહેબ કવિદાતનું ગામ કવિદાતનું ગામ ઈશ્વર્યું ને કિનર્યું બે ગામ દીધા છે એમ તો કાઈ લેખિત ખરું ત્યારે ભાઈ વણકર બોલ્યો હતો કે જીવતા જાગતા માણા કરતા કાગળની ચબરખીની એટલી કિંમત હોત તો હું બે આંકડા લખાવી લાવત અને કોકે કીધું રૂપાલીબાને જઈને કે તમારો ગામનો વણકર મામેરું લઈને આવ્યો ને એમ કહેવાય છે કે બાઈ કટકટ પગથિયા ઉતરી અને 10 આંગળા ટાચકા લઈ અને ઈ વણકર ઘેર માધવપુર જવાના બદલે પાછો સાહેબ પ્રભાસ પાટણ જાય છે અને પાટણ જઈને કહે છે કે માં હે બેટા તું ગયો કે નહીં કે વળી આવ્યો માધવપુર થી કે ના માં હું માધવપુર ગયો જ નથી ગયો તો આપણા રૂપાલીબા નથી ઠાકોરના બેન ગીર ખોરાસામાં પરણાવેલા છે ને એમનું મામેરું લઈને કોઈ ગયું નથી અરે બેટા ઈ રાજની વાતો આપણા નાના માણા ગરીબ માણા આપણે ક્યાં સમજવી હે રાજની વાતો નાના કે કોઈ મામેરું લઈને નથી ગયો ને માં તો હું દરબારને પૂછ્યા વગર ઠાકોરને પૂછ્યા વગર હું બે ગામ મામેરામાં આપી આવ્યો હવે દરબાર મારે તોય ભલે અને જીવડે તોય ભલે સાહેબ કેવા દરબાર હતા કેવા રાજા હતા પેલા વિચાર તો ખરો કે ભલે મને દરબાર મારે તોય ભલે અને જીવાડે તોય ભલે ત્યારે એની માં શું બોલી છે કે વાહ દીકરા વાહ ભલે મેં તારું 9 મહિના ભાર ફેડ્યો
પણ તે મારી ખૂકને ઉજળી કરી બતાવી. જા દીકરા, બાપુ હમણાં કમળ પૂજા કરતા હશે, માંડીને વાત કર, અને ના હોય તો હું તારી હારે આવું. ના માં, હારી આવવાની જરૂર નથી. કેહડી નાખી, હાલ તો થયો જુવાન, અને જઈને કીધું કે જય માતાજી રી બાપા. બાપુ જય માતાજી રી. આવ આવ બેટા. કેવા નાના માણસનું ધ્યાન રાખતા સાહેબ, પેલાના રાજા એ દરબારો કેવા નાના માણસનું ધ્યાન રાખતા હતા. આજ પણ છે સાહેબ કે બેટા આટલા દીધી ક્યાં હતો કે બાપુ એક વાત કહું, આપણે રૂપાલીબા ગીર ખોરાસામાં છે ને, એનું મામેરું લઈને કોઈ ગયું નથી ને, તો કે બેટા આપણાથી કેમ જવાય, કલોયું મહિનું થઈ ગયું તો કોઈ ચીઠી લખી નથી. તો બાપુ એક વાત કરું, હવે મારો તોય ભલે અને જીવાડો તોય ભલે, પણ બેટા તું મને માંડીને તો વાત તો કર. તો કે બાપુ ગીર ખોરાસામાં રૂપાલીબા હતા ને એનું મામેરું લઈને કોઈ ગયો નથી, પણ બાપુ હું તમને પૂછ્યા વગર 2 ગામ મામેરામાં આપી આવ્યો છું. હવે તમે મારો તોય ભલે અને જીવાડો તોય ભલે. અરે બેટા તને મારવાનો ન હોય, તને જીવાડવાનો હોય, 2 ગામ તે દીધા છે, 4 ગામ હું તને આપું છું. અત્યાર સુધી 4 ગામનો ગરા ખાતા હતા. ઈ મારું કહેવાનો અર્થ, તમે કોઈ પરમારથના માટે જાઓ, તમારામાં સ્વાર્થ ન હોવી જોઈએ, તો તમારી શક્તિ પૂરી થાય ને સાહેબ, તો ઈશ્વરની શક્તિ આવીને ઊભી રહી. કહેવાનું મારો આટલો અર્થ. વાતો તો ઘણી છે, પણ આમને જાવું છે એટલે કરીને વાતો કેવો તો આખી રાત હું કરું હોય, સવારના 6 વાગ્યા સુધી ઘણી બધી, પણ આમને જાવું છે ને ગાવું હોય તોય આપણે સરવણભાઈ અમારા મામા છે, તમને સંભળાવે. જેવું કાંઈ બોલ્યું છું એ ભૂલ ચૂક માફ કરજો.